નમસ્કાર, હું યશ. એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. કેરળમાં થયેલ ગૌહત્યાના ભડકા ગુજરાત સુધી પહોંચ્યા છે. હજુ ગઈકાલ સુધી તો કોંગ્રેસ ભવન પર કોંગ્રેસ વિરોધી સૂત્રો સુધી સીમિત વિરોધ હવે આજે મારામારીમાં પરિણમ્યો. અમદાવાદમાં ચૈતન્ય શંભુ મહારાજના ઉપવાસ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા. મારામારી એવી કે આપને યાદ આવી જાય કોલેજના એ યુવાનોની કે જેઓ તેમના દુશ્મનો સાથે મારામારી કરતા, અને પથ્થરમારો એવો કે આપને કાશ્મીરના પથ્થરબાજો યાદ આવી જાય. આખરે આ ગુસ્સો શા માટે અને આ ઉગ્રતાનું કારણ શું? આ કોઈ પ્રકારની ઇન્સિક્યોરિટી છે કે પછી સત્ય ન પચાવી શકવાનો ગુસ્સો છે કે પછી ભાજપ ખોટું બોલે છે અને કોંગ્રેસ તે ખોટાને ખોટું સાબિત નથી કરી શકતું તેના ઘૂઘવાટા છે? અને સવાલ તો એ પણ થાય કે શું વિરોધ પક્ષને તેમણે જે ભૂલ કરી તે બાદ સવાલ ઉઠાવવાનો કે નારેબાજી કરવાનો અને પોસ્ટર બતાવવાનો અધિકાર પણ નથી? આજ મુદ્દા પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા અમારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી ડોક્ટર હિમાંશુ પટેલ અને ભાજપ તરફથી જોડાયા છે ડોક્ટર ઋત્વિજ પટેલ. તેમની સાથે ચર્ચા કરીશું. જોઈ લઈએ શું છે મહાચર્ચાનો સૌથી પહેલો સવાલ અને ત્યારબાદ તેના ઉપર ચર્ચા આગળ વધારીએ. મહાચર્ચાનો સવાલ એ જ છે કે આખરે આ ઉગ્રતાનું કારણ શું? ઉગ્રતા જોવા મળી, મારામારી થઈ, પથ્થરમારો થયો, પણ આ ઉગ્રતાનું કારણ શું? આ સવાલનો જવાબ સૌથી પહેલા હું ઋત્વિજભાઈ આપની પાસેથી ઈચ્છું છું, કારણ કે મારામારીની શરૂઆત એક રીતે જે વિઝ્યુઅલ્સ જોયા તે જોતા એવું લાગે કે ભાજપના કાર્યકર્તાઓ કરી. ઉગ્રતાનું કારણ શું? જો કેરળમાં જે કંઈ પણ બન્યું એ ચલાવી તો ન જ લેવાય, અને જે પ્રકારનું અમાનવીય કૃત્ય છે અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે પોતાના સંસ્કાર બતાવ્યા કેરળમાં, એનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. એના ભાગરૂપે જ્યારે અમારા સંત ચૈતન્ય શંભુ મહારાજ, અમે ઈચ્છત તો એને રાજકીય રંગ આપી શકત, ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ આ કાર્યક્રમ થઈ શક્યો હોત, પણ સાધુ સંતોએ જ્યારે આ બનાવનો પ્રતિક ઉપવાસ રૂપે વિરોધ કરવા માટેનું નક્કી કર્યું અને શાંતિપૂર્વક રીતે ઉપવાસ ચાલી રહ્યા હતા, વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે શું કામ યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ, માત્ર કાર્યકર્તાઓ આવ્યા હોત તો ઠીક છે, પણ જવાબદાર હોદ્દેદારો, એમના શહેર પ્રમુખ, એમના દિગ્ગજ નેતા, એમના મહામંત્રી ત્યાં આવ્યા અને ત્યાં બેનર સાથે આવ્યા, ત્યાં સમર્થન આપવા આવ્યા હોત ગૌ હત્યા માટે તો એમનું સ્વાગત હતું, અને સ્વાગત કરવાની ભારતીય જનતા પાર્ટી અને ત્યાં હાજર રહેલા તમામ સાધુ સંતોએ તૈયારી બતાવી અને એક સમય એમને સ્વાગત પણ કર્યું. ત્યારબાદ જે બેનર કાઢ્યું કે ભાજપ હટાવો અને ગૌ બચાવો, એ બિલકુલ ચલાવી ન લેવાય. એના માટે ત્યાં ખાલી ચર્ચા થઈ રહી હતી, ત્યાં મારામારી કરવાની શરૂઆત કોંગ્રેસે કરી. એટલે આ એક પૂર્વ નિયોજિત કાવતરું હતું, અને આ પૂર્વ નિયોજિત કોંગ્રેસે જે કાવતરું કર્યું હતું એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેરળમાં જે કોંગ્રેસ હતી કે જેણે ગાયની કતલ કરી, આ ગુજરાતની કોંગ્રેસ પણ ગાય વિરોધી કોંગ્રેસ છે, અને ગાય, ગૌ માતા એ હિન્દુ ધર્મ અને સમગ્ર દેશના નાગરિકોનું આસ્થાનું પ્રતીક છે, એનું અપમાન કરવાનું ખૂબ જધન્ય કાર્ય આજે ગુજરાત કોંગ્રેસે પોતે આ મારામારી કરીને બતાવ્યું છે. એના માટે ગુજરાતની પ્રજા માફ નથી કરવાની. જીતી હિમાંશુભાઈ, કેરળમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા કે જેમણે બીફ ફેસ્ટ કર્યો, તો પછી આજે આ પોસ્ટર કે જેમાં ભાજપ હટાવો અને ગાય બચાવો, તે પોસ્ટર પાછળનું કારણ શું? બહુ જ ઋત્વિજભાઈએ બહુ જ સારી વાત કરી, પણ જે વાત એમને જે કરવાની હતી એ ના કરી એનું મને દુઃખ છે. ચૈતન્ય શંભુ મહારાજ આજે ગાય માતા માટે બેઠા, અમારા શહેર પ્રમુખે ફોન કરી અને વાત કરી કે અમે પણ ગાય બચાવવાવાળા છીએ, તો તમે આવો. આ કાર્યક્રમ એ ગાય માતા માટે હતો, અને એની અંદર જે બીજેપીએ જે પોસ્ટરના લીધે બહાનું ઉઠાવી અને જે ત્યાં આગળ લાકડીઓ દેખાય છે, આપના વિડીયોથી પથ્થરો દેખાય છે, એ જે એમની સન્મુખ ત્યાર સાઈ દેખાય. ચોક્કસ ગાય માતા માટે ચૂંટણી આવે એટલે બીજેપીને આટલો બધો પ્રેમ આવી જ જાય, સ્વાભાવિક છે. એમની જોડે કોઈ મુદ્દા નથી. 300 આપ બોલતા ત્યારે 370 એમના યાદ આવશે, કાશ્મીરના પંડિતો યાદ આવશે, રામ મંદિર આવશે, ગાયો યાદ આવશે. અત્યાર સુધી એમને જે જુલ્મ કર્યો ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 800 થી વધુ ગાયો પોલીસ ચોપડે નોંધાયેલી છે. આ ગાયો માટે એમનો જીવ ના બળ્યો. જે તે સમાજની વાત કરું તો ઠાકોર સમાજ ઉપર અત્યાચાર થયો, દલિત સમાજના યુવાનો પર અત્યાચાર થયો, પાટીદારના, એક મિનિટ ભાઈ, પાટીદાર સમાજના યુવાનોને ગોળીએ દીધા,
ત્યારે શું એમના જીવદયા નથી? જી. ત્યારે કેમ એક જી, ટ્વીટ જી, કરવાનું, જી, જી, એના જી, માટે જી, ક્યાંય ધરણા કરવાનું, એના માટે લાગણી વ્યક્ત કરવાનું, એના માટે ઉપવાસ કરવાનું? શું ગાય ઉપર ખાલી ભારતીય ગાયથી માણસ વધી જાય છે? ગાય ઉપર ખાલી ભારતીય જનતા પાર્ટીનો વિચારો છે? શું નહીં, મત લેવાનું જો, તમારું ગાય- માધ્યમ છે? નહીં, નહીં, તો હવે શું એમનો જવાબ મેળવીએ, એમનો જવાબ મેળવીએ, હિમાંશુભાઈ, એમનો જવાબ બોલવા દો, મેળવીએ. મેં તમને સાંભળ્યા ને. ગુજરાતની મારી વાત પૂરી કરવા દો. હિમાંશુભાઈ ગુજરાતની પણ- પ્રજાની કિંમત ગાયથી પણ ઓછી છે. હવે મારે કહેવું છે તમે કેમ એમનો tweet જવાબ નથી મેળવીએ, કરતા? જવાબ નહીં, મેળવીએ, જવાબ હિમાંશુભાઈ એમ મેળવીએ, કહ્યું જવાબ કે એ મેળવીએ. વખતે તમારું લોહી ક્યાં જતું નહીં, નહીં, હતું? પાટીદાર સમાજના આમાં વચ્ચે લાવવાનો મતલબ જ નથી. હિમાંશુભાઈ નહીં, નહીં, હિમાંશુભાઈ, બોલવા પાટીદાર સમાજના મામલાને આમાં વચ્ચે લાવવાની નહીં, જરૂરત એમની નથી. પાસે મુદ્દો નથી એટલે બધું જી, બોલશે. જી, તમે જો જી, ગાયની જી, આટલી જી, ચિંતા જી, કરો તો જી, સમાજોની પણ નહીં, ચિંતા એમની કરો. પાસે મુદ્દો નથી એટલે બધું કેમ બોલવાના તમારે છે. મુદ્દા નથી? જી, જરૂર. હિમાંશુભાઈ બોલવા દો. ઋત્વિજભાઈ, મેં તમને સાંભળ્યા ને. ઋત્વિજભાઈ, ગાય પર મેં તમને સાંભળ્યા, મને ગાય વિશે બોલવા દો. ઋત્વિજભાઈ, ગાય પર શું માત્ર ભાજપનો ઇજારો છે? હું એમ કહેવા માંગુ છું કે હિમાંશુભાઈએ કીધું કે ચૂંટણી આવી એટલે ગાય યાદ આવશે અને અન્ય મુદ્દાઓ યાદ આવશે, પણ હિમાંશુભાઈ તમારે એ ન ભૂલવું જોઈએ કે સમગ્ર ભારત વર્ષમાં ગૌ સંવર્ધનનો કડકમાં કડક કાયદો લાવનાર પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર છે, કે જેમાં ગૌ સંવર્ધન માટે કડકમાં કડક કાયદો લાવ્યો છે ને એનો અસરકારક અમલ પણ થઈ રહ્યો છે. ત્યારે જ્યારે અને તમારે એકવાર તમારા ગિરિબાનમાં જોવાનું છે કે કેરળમાં જ્યારે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાયની જાહેરમાં કતલ કરે અને બીફ પાર્ટી કરે ત્યારે તમારે લાજવાનું હોય, લાજવાને બદલે આજે ગાજો છો. અને આજે તમે જ્યારે મુદ્દા નથી મળતા ત્યારે અન્ય મુદ્દા લઈને આવો છો. મારી વાત પૂરી કરવા દો. હિમાંશુભાઈ મેં તમને સાંભળ્યા. મારી વાત પૂરી કરવા દો. ઋત્વિજભાઈ, સવાલ ત્યારે લાજવાના બદલે આજે તમે ગાજો છો. નહીં, તમે તો- ત્યાં આવ્યા. નહીં, નહીં, એક મિનિટ. જી. ચૈતન્ય શંભુ મહારાજ અને અન્ય સાધુ સંતો જ્યારે પ્રતિક ઉપવાસ કરી રહ્યા હતા, ગાય માટે તમને પ્રેમ હોય, તમે એના સમર્થનમાં આવો, તમારું સ્વાગત છે, તમે આવ્યા, તમે સ્વાગત કર્યું, પણ ત્યારબાદ તમે જ્યારે એને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કર્યો, સ્પષ્ટપણે આ ઘટના બતાવે છે કે આ ઘટના પૂર્વ નિયોજિત હતી. તમારે અહીંયા તોફાન જ કરવું હતું અને આ સાબિત થઈ ગયું છે કે ગુજરાતની કોંગ્રેસ એક ગાય વિરોધી કોંગ્રેસ. નહીં, પણ આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ શાંતિ જાળવી શકતા હતા. બિલકુલ જાળવી ઋત્વિજભાઈ, શકતા હતા. એમણે સંયમ અને અનુશાસન નહીં, લાકડીઓ ક્યાંથી આવી એ તપાસનો વિષય છે. અમારે તો એ જોવું છે કે લાકડીઓ તમે લઈને આવ્યા હતા. બતાવો છે વિડીયો, એ તો ક્યાંથી જોઈશું નીકળે ને. છે? અને તમે જુઓ. પોલીસ તપાસમાં ખ્યાલ પણ આવશે. પોલીસ કાયદાનું કામ કરવા કરવાનું દો છે. પોલીસનું કામ. નહીં, એટલે જ પરંતુ નહીં, જ્યારે તમારે જો ઋત્વિજભાઈ. સમર્થન જ આપવું હતું તો શા માટે તમે એને રાજકીય રંગ આપ્યો? નહીં, કાયદા- શા માટે તમે બેનર લઈને આવ્યા? ઋત્વિજભાઈ, સાથે ઋત્વિજભાઈ. બેસીને આપણે આ ઘટનાનો વિરોધ કરી શક્યા હોત. ઋત્વિજભાઈ, આપે કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે, જરૂરથી કાયદો કાયદાનું કામ કરશે, પણ સવાલ એ છે કે માત્ર કોંગ્રેસના કાર્યકર્તાઓની જ અટકાયત શા માટે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ મારામારી કરી હતી. શું માત્ર કોંગ્રેસે પોસ્ટર બતાવે એટલે એમની જ અટકાયત? નહીં, માત્ર પોસ્ટર બતાવવાના લીધે ત્યાં ધરપકડ થઈ નથી. ફૂટેજ પણ બતાવે છે કે ત્યાં ઘર્ષણ થયું છે. બે જૂથો વચ્ચે ઘર્ષણ મારામારી બે થઈ જૂથ છે. વચ્ચે બે જૂથ વચ્ચે થયું ને, નહીં, બે જૂથ વચ્ચે થયું. તો રાજકીય રંગ આપવાનો પ્રયત્ન અહીંયા કોંગ્રેસે કર્યો છે. ત્યાં તો તો શું શાંતિપૂર્ણ રાજકીય રંગ ના ઉપવાસ ચાલી આપી રહ્યો શકાય? હતો. તો શું રાજકીય રંગ ના આપી ભજન શકાય? મંડળ નહીં, કરે તમે- કોંગ્રેસ. એટલે તમે ગાંધીજી તમે ના માર્ગે કરો ને તમે વિરોધ. ગાયોના નામે તમે મારામારી ન કરી શકો હિમાંશુભાઈ. તમે ગુંડાગર્દી ન કરી શકો. હિમાંશુભાઈ. આ તો પૂર્વ નિયોજિત તમારું કાવતરું હતું. ગોચર તમે વેચી માર્યું. પૂર્વ ઉદ્યોગપતિઓને નિયોજિત આપી દીધું. હિમાંશુભાઈ, શરમ નથી આવતી? હિમાંશુભાઈ, આ હિમાંશુભાઈ. ફરિયાદ હિમાંશુભાઈ, અહીંયા સવાલ- તમે જવાબ નથી કોંગ્રેસે આપતા. શરમ પ્રજા સાખી નહીં લે. તમે રાજનીતિ કરો ચૂંટણીમાં છો. હતાશ અને નિરાશ છો, હારી જવાના છો, એટલા માટે એ તો આવા તમે પ્રયત્ન જો કરો ને. છો. હિમાંશુભાઈ, અહીંયા સવાલ- વચ્ચે જો તમે હિમાંશુભાઈ, અહીંયા સવાલ કોંગ્રેસ પર પણ એટલે થાય કારણ કે પહેલા ચેતન રાવલ કે જેઓ શહેર પ્રમુખ છે કોંગ્રેસના, તેમણે ચૈતન્ય શંભુ મહારાજ જોડે વાત કરીને એવું કહ્યું કે અમે પણ જોડાવા માંગીએ છીએ આપની સાથે. ત્યારબાદ ચેતન રાવલ પહોંચ્યા, અમદાવાદના પૂર્વ મેયર પણ પહોંચ્યા, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા. જો સમર્થન માટે પહોંચ્યા હતા તો પછી આ પોસ્ટર લઈ જવાની જરૂર શું હતી કે ભાજપ હટાવો, ગાય બચાવો? ચૈતન્ય શંભુ મહારાજના શહેર પ્રમુખે વાત કરીને ગયા હતા. યુથ કોંગ્રેસના સાથીઓ 4 કે 5 જણા ચોક્કસ એક બેનર લઈને ગયા હતા કે ગૌ હત્યા અટકાવો, ભાજપ હટાવો. અને ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં 800 ગાયો, માલધારી સમાજના જુદા જુદા સમાજે પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાયેલી, સરકારે આપેલો આંકડો છે. એનો જવાબ આ સરકાર આજ દિન સુધી નથી આપતી કે 800 ગાયો ક્યાં ગઈ. સારું છે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર નથી, નહીં તો બીજેપી એમ જ કહેત કે યુપીએ સરકારનો હાથ છે, કેન્દ્રનો હાથ છે. આજે એ 800 ગાયનો જવાબ નહીં. 2 લાખ એકર જમીન ગુજરાતની જે ગોચરની હતી, જેના આટલા વર્ષોના શાસનમાં કોઈએ નથી અડી, આજ ગૌ પ્રેમી લોકોએ 2.25 લાખ એકર જે જમીન ઉદ્યોગપતિઓ તમે આંકડાઓ કહી રહ્યા છો હિમાંશુભાઈ, તમે આંકડાઓ કહી રહ્યા છો, પણ કોંગ્રેસ ભવન પર નહીં, હિમાંશુભાઈ, કોંગ્રેસ ભવન પર નથી. હિમાંશુભાઈ, કોંગ્રેસ ભવન પર જ્યારે બજરંગ દળ રાજનીતિ કરો છો, હિમાંશુભાઈ, સવાલ સાંભળવો પડશે. જોઈ રહી છે. હિમાંશુભાઈ, સવાલ સાંભળવો પડશે. રાત્રે પણ
હિમાંશુભાઈ સવાલ સાંભળવો પડશે. બીજેપીના મળતિયાઓ હિમાંશુભાઈ દ્વારા સવાલ પથ્થર મારવાનો સાંભળવો પડશે. એ બી એક શરમજનક હિમાંશુભાઈ ઘટના. સવાલ સાંભળવો પડશે અને સવાલ એ છે કે જો કોંગ્રેસ ભવન પર બજરંગ દળ સૂત્રો લખીને જાય છે તો તમે પોલીસ કમ્પ્લેન્ટ કરો છો અને ત્યારબાદ તમે અત્યારે જે આંકડાઓ કહી રહ્યા છો તે આંકડાઓ લઈ અને તમે ભાજપ ભવનની બહાર જઈ શકતા હતા અને આ જ રીતે ધરણા કરી શકતા હતા. ચૈતન્ય શંભુ મહારાજના કાર્યક્રમમાં જ શા માટે? તે તો ભાજપનો કાર્યક્રમ પણ ન હતો. નિયોજિત કાવતરું હતું. ભાજપના બધા નેતાઓ જતા, ચૈતન્ય શંભુ મહારાજનો હું આદર પણ કરું છું, વ્યક્તિગત દેખાયો ઓળખું પણ આદર છું. આજે. એ જ ચૈતન્ય શંભુ મહારાજ એ બીજેપીના અત્યારના રૂલિંગ ગવર્મેન્ટના બોર્ડના ચેરમેન પણ છે અને એ જે ઘટના બની અને જે સામે બીજેપીએ જે શાસનનો દુરુપયોગ કર્યો અને એમના કેમ્પમાંથી જે પથ્થર અને લાકડીઓ નીકળી, એ તો મીડિયાને હું અભિનંદન આપીશ, ગુજરાતના તમામ, કે જેને આ રેકોર્ડ કર્યું. આ પત્રકાર મિત્રોને અને કેમેરામેનને હું અભિનંદન આપીશ કે તમે આજે ભાજપનો જે ખુલ્લો ચહેરો છે, ગાયના નામે મત લેવાના જે બીજેપીના જે પેતરા છે, અરે ભાઈ તમે ગાયના નામે આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રતિક્રિયા આપી, તેમણે પણ નિવેદન આપ્યું. શું કહ્યું તેમણે? એ સાંભળી લઈએ. ચૈતન્ય શંભુ મહારાજ સામે અને અન્ય સંતો સામે દેખાવો કર્યા, ઝપાઝપી કરી અને જ્યાં સંતો બેઠા હતા એ મંચ તરફ પથ્થરમારો પણ કર્યો છે. આવો જે બનાવ બન્યો છે એ સ્વાભાવિક છે કે આખું ગુજરાત એનાથી ખૂબ આઘાત પામ્યું છે. કોંગ્રેસના લોકો હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિને મદદ કરતા નથી, બચાવતા નથી, સંરક્ષણ કરતા નથી, પણ વોટ બેંકની ટૂંકી અને સ્વાર્થી રાજનીતિને ધ્યાનમાં રાખી અને કરોડો હિન્દુઓની જે ગૌ માતાને આખો દેશ અને દુનિયા પૂજે છે એવી ગૌ માતાની હત્યા કરનારની સામે વિરોધ કરનાર સંતો ઉપર પણ કોંગ્રેસના કાર્યકરોએ જે હિચકારો હુમલો કર્યો છે એ વખોડવા લાયક છે અને કડક રીતે એની સામે સરકાર તરફથી કાયદા અને પોલીસના તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તો નીતિન પટેલ અહીં કહી રહ્યા છે કે કાર્યવાહી કરવામાં આવશે, પણ અહીં સવાલ અન્ય પણ એક થાય છે. મહાચર્ચાનો એ જ અમારો બીજો સવાલ છે. સવાલ જોઈ લઈએ, ત્યારબાદ તેના ઉપર ચર્ચા આગળ વધારીશું. મહાચર્ચાનો બીજો સવાલ એ જ છે કે શું કોંગ્રેસને સવાલ ઉઠાવવાનો કે ભાજપની વિરુદ્ધમાં બોલવાનો હક નથી? ઋતુજભાઈ, આપની પાસે આ માંગુ છું. શું કોંગ્રેસ બોલી પણ ન શકે કે પોસ્ટર પણ ન બતાવી શકે કે ભાજપ હટાવો, ગાય બચાવો કે ભાજપ હટાવો, ગુજરાત બચાવો? શું કોંગ્રેસ સવાલ ઉઠાવશે એટલે મારવા લાગશો? નહીં, આ લોકશાહી છે અને લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો વિરોધ કરવા માટેની છૂટ છે, પોતાના વિરોધને વાચા આપવાની છૂટ છે, એવું હું સ્પષ્ટપણે માનું છું, મારી પાર્ટી પણ માને છે. પરંતુ આજનો કાર્યક્રમ જેમાં રાજકીય કોઈ રંગ આપવાની જરૂરત જ નહોતી અને છેતરીને જે હંમેશા કોંગ્રેસ કરતી હોય છે કે પહેલા એમના શહેર અધ્યક્ષ ચેતનભાઈ રાવલ આવીને કહે છે કે અમે તમારી સાથે છીએ અને મુદ્દો પણ સંવેદનશીલ છે, જે આસ્થાનું પ્રતીક છે એવા ગૌ માતાની હત્યા જે કેરળમાં એમના જ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી છે અને વિરોધમાં પ્રતીક કાર્યક્રમ હતો, એમાં સમર્થનમાં આવીને બેસવાની વાત કરી, એમનું સ્વાગત કર્યું. ત્યારબાદ એમણે બેનર કાઢ્યા અને બેનર કાઢ્યા બાદ એમાં ભલે ભાજપના વિરુદ્ધમાં લખ્યું હોય પણ ત્યારબાદ એમણે જે રીતે ઉગ્ર બોલાચાલી, અભદ્ર ભાષાનું વર્તન કરીને જે ઝપાઝપી કરી, ત્યારબાદ બે બાજુ ઘર્ષણ થયું. મતલબ ઝપાઝપીની શરૂઆત કોંગ્રેસે કરી છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કોંગ્રેસે કર્યો છે. અમે તો રાજકીય મંચ આપ્યું જ નથી. ગૌ માતા એ સમગ્ર દેશના હિન્દુ ભાઈ બહેનોનું આસ્થાનું પ્રતીક છે, સમગ્ર દેશના 125 કરોડ દરેક ધર્મના લોકોનું હિન્દુનું આસ્થાનું પ્રતીક હોય ત્યારે આ જે રીતે યુથ કોંગ્રેસના લોકો આ રીતે એમની જાહેરમાં કતલ કરે અને એના વિરોધમાં જ્યારે સાધુ સંતો પ્રતિક રીતે ઉપવાસ કરતા હોય અને આ કોંગ્રેસીઓ આવીને એનો જ્યારે વિરોધ કરે, આ કાર્યક્રમનો વિરોધ કરે અને ત્યાં મારામારી કરે, ત્યારે સ્પષ્ટ થઈ જાય કે ગુજરાતની કોંગ્રેસ એ ગાય વિરોધી કોંગ્રેસ છે અને આનો જવાબ કોંગ્રેસે આપવો પડશે. ગુજરાતની પ્રજા જોઈ રહી છે. આવનારા દિવસોમાં આમે ચૂંટણીમાં તમારી હાર નિશ્ચિત છે. હતાશ અને નિરાશ છો, પણ આ એક વધુ મુદ્દે તમે ગુજરાતની 6.5 કરોડ જનતાની આસ્થાને ઠેસ પહોંચાડી છે હિમાંશુભાઈ. અને જે રીતે આ પૂર્વ નિયોજિત કાવતરા હેઠળ તમે આજે આ કાર્યક્રમને ખલેલ પહોંચાડી છે એના માટે ગુજરાતની જનતા તમને માફ નથી કરવાની. જી હિમાંશુભાઈ, શું આ પૂર્વ નિયોજિત કાવતરો હતું? કારણ કે પોસ્ટર્સ જોવા મળ્યા, તેનો મતલબ એ તો સ્પષ્ટ થાય છે કે પહેલેથી તમે સમર્થનમાં નહીં પરંતુ વિરોધ કરવા માટે જ પહોંચવાના હતા. જે શાસક હોય એની જવાબદારી હોય. ગુજરાતની અંદર મેં આંકડા આપ્યા આપને કે કેટલી ગાયો ખોવાય છે, કેટલી ગાયો પ્લાસ્ટિક અને ભાજપના શાસનનું પ્રદૂષણ પાણી પી, કેટલી ગાયો રસ્તા ઉપર, કેટલી તકલીફની અંદર ગાયોની પરિસ્થિતિ છે, એમને ક્યાંય દેખાતું નથી. આજે એમનો ધરણાનો કાર્યક્રમ ગાય બચાવવાનો હતો.
800 ગાયો ગુજરાતમાં ગુમ થઈ ત્યારે એમને ગાય યાદ ના આવી. પ્લાસ્ટિકના મીણિયા અને એમનું કેમિકલવાળું પાણી પીને ગાયો મરી જાય છે ત્યારે ગાયો યાદ નથી આવતી. અરે ગુજરાતમાં એમની અંદર એટલું બધું અભિમાન છે સત્તાનું કે એ કોઈ પ્રજાના, અને એમને કીધું ઋત્વિજભાઈએ કે લોકશાહી મુજબ રજૂઆત કરવા આવવું જોઈએ. અરે ભાઈ, તમારા કેમ્પમાંથી લાકડીઓ દંડા નીકળ્યા, તમે જે એક પોસ્ટરના લીધે આટલી બધી પોતાને લાગણીશીલ બતાવો છો કે કોંગ્રેસનું કાવતરું હતું, તો એક પોસ્ટરના લીધે તમે, અમારા ચેતનભાઈ રાવલ કહે છે જ યુવાનોને કે આ પોસ્ટર મૂકી દો, ત્યાં સુધી તો તમારા અંદરથી જે લાકડીઓ લઈ અને પથ્થરો લઈ નીકળ્યા, અને તમારી પોલીસના પણ હું આજે અભિનંદન આપીશ કે બધા જ કોંગ્રેસના નેતાને પકડ્યા. ક્યાંય તપાસ કરવા માટે પણ જો તમારું સુશાસન હોય અને તમે ગુજરાતમાં લોકશાહી પ્રણાલી પ્રમાણે રહેતા હોય તો ગાંધીનગર આવો ઋત્વિજભાઈ, ડીએસપી ઓફિસ લઈ જવું. તમે ધરણા કરવાની પણ તમારી સરકારે છેલ્લા 10 વર્ષમાં કેટલા સંસ્થાઓને, એનજીઓને, કર્મચારીઓને, કોંગ્રેસના કેટલી ના પાડી છે. તમે કેટલો સત્તાનો દુરુપયોગ કર્યો છે એ જોવું હોય તો તમે ગાંધીનગર આવજો. દિલ્હીમાં બેસીને આપને પણ પૂછવા દઈશ. પહેલા હું પૂછી લઉં હિમાંશુભાઈ, સવાલ હું એ પૂછવા માંગુ છું, હિમાંશુભાઈ સવાલ એ પૂછવા માંગુ છું કે કોંગ્રેસની પાસે ઘણા બધા એવા ગુજરાતમાં મુદ્દા આવ્યા હતા કે જેનો તેઓ રાજકીય લાભ ન ઉઠાવી શક્યા ભાજપની સામે, પણ હવે જ્યારે ભાજપ પાસે મુદ્દો આવ્યો છે તો શું કોંગ્રેસ ઇનસિક્યોર છે કે ભાજપનો ફાયદો ઉઠાવી જશે ને તેનો પૂરેપૂરો નુકસાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જશે? આ ગુજરાતની પ્રજાએ છેલ્લા ઘણા વર્ષોથી આ ગૌ ભક્તો, આ કહેવાતા મંદિર ભક્તો, કહેવાતા 5.5 કરોડ જનતાના માલિકો આજે શું કરી રહ્યા છે એ ગુજરાતની પ્રજા અને ગુજરાતનો એક સમાજ આજે બીજેપીની સામે છે. ઋત્વિજભાઈને પણ ખબર છે કે પ્રજા વચ્ચે જવું આજે બીજેપીના આગેવાનને કેટલી તકલીફ પડે છે. પોલીસ સિક્યોરિટી લઈને જવું પડે, તમારા રાષ્ટ્રીય પ્રમુખને સુરતમાં પાંજરાપોળની જેમ સભા કરવી પડે, 7 મિનિટમાં તમારા કાર્યક્રમો પતી જાય, તમારા મનસુખ માંડવિયા કેન્દ્રના મંત્રી પર જૂતું પડે. આજની વાત એ બધા તમારા કોંગ્રેસ એજન્ટો છે, એ બી કોંગ્રેસના ગુંડાઓ છે, દરેક જગ્યાએ સાબિત થઈ ગયું છે. હિમાંશુભાઈ મને ના બોલાવડાવો કે આદરણીય મનસુખભાઈ ઉપર જૂતું નાખનાર કોંગ્રેસનો એજન્ટ હતો, ફાંસી ચડાવી દો. બોલાવડાવો. અત્યારે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આજના કાર્યક્રમ થકી સાબિત થયું છે કે કોંગ્રેસ એ ગૌ વિરોધી છે. આજના કાર્યક્રમમાં વિરોધ કરવા પાછળનું તમારું ઉદ્દેશ્ય શું હતો એ મને ખાલી હિમાંશુભાઈ કહી દો. ગૌ સંવર્ધન માટે, ગૌની રક્ષા માટે, એના માટે સાધુ સંતો બેઠા હતા, એ કાર્યક્રમનો વિરોધ કરવા પાછળ કોંગ્રેસનો મુદ્દો કયો? હિમાંશુભાઈ સીધો જવાબ આપજો. આજના કાર્યક્રમનો કોંગ્રેસે વિરોધ કેમ? હિમાંશુભાઈ બહુ જ ઋત્વિજભાઈને એમ કે જાણે મને ફસાઈ દે છે. ના ભાઈ, હું ફસાયેલા કહું છું કે પૂછી ચૈતન્ય શંભુ મહારાજને કોંગ્રેસે ગૌ રક્ષા બાબતે અને જે ઘટના બની એનું તો એ જ દિવસે એ લોકોને સસ્પેન્ડ કરી દીધા છે અને આકરી સજા કરવાની વાત પણ કરી છે. આજના કાર્યક્રમમાં કોંગ્રેસે સમર્થનમાં આવી હતી તમારા તત્વો દ્વારા જે કૃત્ય કર્યું. સમર્થનમાં આવી તો પછી પોસ્ટરનું કારણ હતું. પોસ્ટરની વાત તો પોસ્ટર એવું હોત કે અમે ગૌ સંવર્ધનના કાર્યક્રમને ટેકો આપીએ છીએ. હિમાંશુભાઈ, ભારતીય જનતા પાર્ટી શું કામ કહે કે તમે પોસ્ટર મૂકી દો? તમારે લઈને જ ન જવા જોઈએ જો તમે સમર્થનમાં જતા હતા. પ્રમુખ આવડી મોટી પાર્ટી, હજારો કાર્યકર હોય, 5 યુવાનો પોસ્ટર લઈને ગયા. ચેતનભાઈ રાવલ કહે છે કે ભાઈ આ મૂકી દો. ત્યાં સુધી તત્વો લાકડીઓ પથ્થર મારવાનો રેડી કાર્યક્રમ, કારણ કે કોંગ્રેસે ફોન કરીને કીધેલું કે અમે ધરણાના સમર્થનમાં બેસીએ છીએ. એટલે એમને ગાય માતાની પડી હિમાંશુભાઈ, સવાલ એ થાય છે, કેસ કરવા હિમાંશુભાઈ સવાલ એ થાય છે, નહીં, એ મુદ્દો અત્યારે છે જ નહીં હિમાંશુભાઈ, અત્યારે મુદ્દો છે જ નહીં, પણ સવાલ એ થાય છે કે તમારા કોંગ્રેસના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ બીફ પાર્ટી કરે ત્યારબાદ, અને તમે હવે એવું કહો છો કે તમારા કાર્યકર્તાઓ કોણ પોસ્ટર લઈને આવ્યો હતું તે તમને ખ્યાલ નથી, ચેતન રાવલ પોસ્ટર લઈને નહોતા આવ્યા, તો શું કાર્યકર્તાઓથી જ ચાલતી પાર્ટી છે? કાર્યકર્તાઓ જ બધું કરે છે, તમારા મોટા નેતાઓ કંઈ કરતા જ નથી? હું હજી ફરી આપને કહું કે કેરાલાના મલ્લાપુરમના પ્રકાશે એમના ચૂંટણી સભામાં બીજેપીના ઉમેદવારે એવું કીધેલું કે મારા વિસ્તારના લોકોને હું સારું બીફ મળશે એવી વ્યવસ્થા કરે. વર્તમાન નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં હોમ મિનિસ્ટર કિરણ રજ્જુ એવું કીધેલું કે મારે બીફ ખાવું, ગાય માંસ ખાવું એ મારું વ્યક્તિગત બાબત છે, અમારા અરુણાચલ પ્રદેશમાં અમે ખાઈશું જ. ગુજરાતના ગોવિંદભાઈ પટેલ બીજેપીના મંત્રી એ મટન માર્કેટનું ઉદ્ઘાટન કરતા હોય, અને આ પાર્ટી 800 ગાયોની જે ખોવાઈ ગઈ છે, જેની કતલ થઈ ગઈ છે ગુજરાતમાં તમારા શાસનમાં, એનો જવાબ ના મળતો એક ગાયનો,
અને 2 લાખ એકર જમીન ગોચરની તમે ઉદ્યોગપતિઓને 1 રૂપિયા આપી દીધી છે અને તમે ગૌરક્ષાની વાત કરજો. જી જરૂરથી. તમે ચલો, તો ગૌરક્ષાના નામે તમે મત લો છો. એ બાબતે અને બી પાર્ટીઓ કરો ઋતુજભાઈને સવાલ પૂછી લે. ઋતુજભાઈ, ગાય માટે એકદમ સંવેદના જાગી ઉઠી છે, તે દેખાઈ રહ્યું છે કે સંવેદના છે ગાય માટે, તમને અચાનક જ જાગી ઉઠી છે. પણ સવાલ એ થાય છે કે ઘણી બધી ગાયો એવી છે કે જે રસ્તા પર રઝળે છે, ઘણી બધી ગાયો એવી છે કે જે રોજબરોજ કોઈને ને કોઈને નુકસાન પહોંચાડે છે, તેના વિશે કેમ સંવેદના નથી જાગતી? નહીં, સંવેદના છે. મારે અહીંયા 2 જ ફેક્ટ તમારા ચેનલના માધ્યમથી ગુજરાતની પ્રજાને 6.5 કરોડ પ્રજા સુધી પહોંચાડવું છે કે આ વિજયભાઈ રૂપાણીજીની સરકાર, ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગૌ સંવર્ધન માટેનો કડક કાયદો વિધાનસભામાં જ્યારે લાવી ત્યારે એ દિવસે એનો બોયકોટ કરીને, વિરોધ કરીને સદનની બહાર બેસવા વાળી આ કોંગ્રેસ હતી. અરે ખોટી વાત કરો. નહીં, અરે રેકોર્ડ ઉપર છે, જોઈ લો ને ભાઈ, રેકોર્ડ ઉપર છે. હિમાંશુભાઈ, આમાં વચમાં નહીં બોલો, વચમાં નહીં બોલો હિમાંશુભાઈ, વચમાં નહીં બોલો. સત્યને નકારી નહીં શકાય, સત્યને નકારી નહીં શકાય, સત્યને નહીં નકારી શકાય, સત્યને નહીં નકારી શકાય, સત્યને નહીં નકારી શકાય. હિમાંશુભાઈ, મેં તમને સાંભળ્યા ને, હિમાંશુભાઈ, મેં તમને સાંભળ્યા છે, મેં તમને સાંભળ્યા હિમાંશુભાઈ. સત્યને નહીં નકારી શકાય, રેકોર્ડ ઉપર છે, રેકોર્ડ ઉપર છે, આપ ચેક કરી લેજો. જે દિવસે ગૌ સંવર્ધનનો કાયદો ભારતીય જનતા પાર્ટી લાવી, આ કોંગ્રેસે બોયકોટ કર્યો, એનો બહિષ્કાર કરીને આ લોકો બહાર ગુજરાતમાં. હિમાંશુભાઈ, મેં તમને સાંભળ્યા, પણ 27 વર્ષથી તમે મેં તમને સાંભળ્યા. અત્યારે મુદ્દો નથી હિમાંશુભાઈ, પાટીદારોનો કે 27 વર્ષ જૂનો અત્યારે મુદ્દો નથી. અરે ગૌ હત્યા ચૂંટણી મને સાંભળો તો ખરા, સત્યને તમે ઝૂટલાવી નહીં શકો. જે દિવસે વિજયભાઈ રૂપાણીજીની સરકારે જ્યારે આ ગૌ સંવર્ધનનો કડક કાયદો લાવ્યો ત્યારે આ કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો બોયકોટ કર્યો અને સદનમાંથી બહાર રહ્યા. શું એ ગૌ માટેનો પ્રેમ હતો? પહેલા એ દર્શાવે છે કે એમને એમાં રસ નહોતો. બીજું કે કેરળમાં જે કંઈ પણ થયું એના વિરોધમાં એ તમે એમ કહો છો કે તમે 2 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે, આનંદની વાત છે. પરંતુ જ્યારે અમે રાજકીય રંગ ના આપ્યો, અમે અહીંયા બેસીને જ્યારે સાધુ સંતોએ કાર્યક્રમ કર્યો, કોઈ રાજકીય બેનર નહોતું, કોઈ ભારતીય જનતા પાર્ટીનું બેનર નહોતું. એક બાજુ તમે કહો છો કે મારે સમર્થન કરવું હતું, તો સમર્થન કરવું હોત તો આવીને તમે મંચ ઉપર બેઠા હોત. અલ્ટિમેટલી તો આપણી ગાય માતાનો પ્રશ્ન હતો, આપણા આસ્થાના પ્રતિક એવા ગૌ સંવર્ધનના મુદ્દાની વાત હતી. ત્યારે શું કામ એને રાજકીય રંગ આપ્યો? શું કામ એને રાજકીય રોટલા શેકવા માટેનો પ્રયત્ન કર્યો? એટલા માટે જ હિમાંશુભાઈ, મેં તમને પૂછ્યું અને એમાં તમે જવાબ નથી આપી શક્યા. હિમાંશુભાઈ, છેલ્લી 30 સેકન્ડ તમારી પાસે જવાબ મેળવવા માંગીશ. ગૌ વિરોધી હિમાંશુભાઈ, છેલ્લી 30 સેકન્ડ છે, તમારા કૃત્યોએ સાબિત કરી દીધું છે કે આ ગૌ ઋતુજભાઈ, વિરોધી સ્ટેન્ડ સમયનો અભાવ છે. હિમાંશુભાઈ, છેલ્લી 30 સેકન્ડ તમારી પાસે જવાબ ઈચ્છીશ. ઋત્વિજભાઈ, આ તમારો ચૂંટણી કાર્યક્રમ છે ચૈતન્ય શંભુ મહારાજના નામે. તમે કેરળની ઘટનાની પ્રતિક્રિયા આપી, લોકોને ઉશ્કેરવા, ગાયના નામે, હિન્દુના નામે, રામ મંદિરના નામે આ ચૂંટણીના તમારા મુદ્દા છે 370ના. 27 વર્ષથી ગુજરાતની પ્રજાને તમે જે વિધાનસભાનો વોકઆઉટ કહો છો નરું જુઠ્ઠાણું છે. એ હું ફોટો પાડીને વોટ્સઅપ કરીશ. અને તમે જે રીતે કોંગ્રેસને બદનામ કરો છો, તમારી નિષ્ફળતા ઢાંકવા એક ગાય માતાનો આશરો તમે લો છો. તમે સમાજના, આખા ગુજરાતના સમાજો તમારી વિરોધમાં છે, ગોળીઓ ખાય છે, ત્યારે લાગણી નથી આવતી, ત્યારે ધરણા કરવાનું યાદ નથી આવતું, ત્યારે ટ્વીટ કરવાનું તમારે મહાચર્ચાને અહીંયા જ સમાપ્ત કરીશું. આસ્થાને જઈ રહી છે મહાચર્ચા. હિમાંશુભાઈ આપનો અને ઋતુજભાઈ આપનો ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પરંતુ અહીં વાત તો એ જ છે કે આજે વાત મારામારી સુધી પહોંચી ગઈ છે. ચૂંટણી હવે તો નજીક આવી રહી છે. શું આગામી દિવસોમાં વધારે ઉગ્રતા દેખાશે આ મુદ્દા ઉપર? આજ જોવાની વાત છે. મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ABP અસ્મિતા.